ઉધનામાં એટીએમમાંથી પૈસા ચોરવાનો પ્રયાસ. ઉધના પોલીસે શોર્ટકટથી રૂપિયા કમાવાનો પ્રયાસ કરનાર બેની ધરપકડ કરી. ઉધના પોલીસે શોર્ટકટથી રૂપિયા કમાવાનો પ્રયાસ કરનાર બે યુવકોને ધરપકડ કરી. આ કિસ્સામાં આરોપીઓએ એટીએમમાં પૈસા કાઢવાની જગ્યાએ એલ્યુમિનિયમ પ્લેટ મૂકી, જેનાથી તેઓ એટીએમમાંથી પૈસા ચોરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે ઉધના પોલીસે બંને યુવકો સુધી પહોંચ્યા. આરોપીઓના નામ સૂરજ કારુસ અને દીપુ નાયક છે. બંને શોર્ટકટથી પૈસા કમાવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ પૂછતાછમાં કબૂલ્યું કે એક બિહારી શખ્સે તેમને એટીએમમાંથી આવી રીતે પૈસા કાઢવાની ટેકનિક શીખવી હતી. બે યુવાન પૈકી એકે એટીએમ પર આ પ્રયાસ કર્યો અને બીજું વોચમેન તરીકે એટીએમની બહાર ઊભો હતો. સીસીટીવી ફૂટેજના આધારે ઉધના પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઉધના પોસ્ટે વિસ્તારમાં ભાઠેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસલેન્ડ બેંકનું એટીએમ છે. ત્યાંથી ઉધના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડેલ. તે દરમિયાન એમની ગતિવિધિ જોતાં તેઓ ઇન્ડસલેન્ડ બેંકની જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવાય એ રીતની મોડસ ઓપરેન્ડી કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે. જે સંબંધે બે ઈસમો છે સૂરજ કારુસ અને દીપુ નાયક એ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને ઉધના પોસ્ટ વિસ્તારનો જે ગુનો દાખલ થયેલ છે તે ડિટેક્ટ કરવામાં આવેલ છે. હાલ એની પૂછપરછ ચાલુ છે. અત્યારે ઉધના પોસ્ટ સ્ટેશનનો ગુનો એક ડિટેક્ટ થયેલો છે. બાકી વધુ પૂછપરછ કરતાં બાદમાં બીજા ગુનાઓ ખુલે એવી સંભાવનાઓ છે. સર, કોઈ એફઆઈઆર એવું કંઈક લખાયું છે કે બેંકમાં જાણ કર્યું છે કે મારા પૈસા અટકી ગયા છે, આવ્યું નથી? નહીં, એ જે તે જે કોઈ ગ્રાહક છે બેંકના ગ્રાહકો એમના પૈસા જો અટકી જાય તો એ સામાન્ય રીતે બેંકમાં જાણ કરતા હોય છે. એ સંબંધે જાણ કરવાથી બેંકવાળાને માલુમ પડે કે આવા કોઈ બનાવ બનેલ છે. નહીં, મેં આગળ જણાવ્યું એમ એની પૂછપરછ હાલ ચાલુ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.